આ શું? ખાલી ચા? નાસ્તો ક્યાં છે? હા, નાસ્તો બનાવી આપું છું તમને. આ થોડું રસોડાના વાસણ હતા ને, ગઈકાલના રાતના વાસણ ઘસતી હતી એટલે વાર લાગી. વહુએ કીધું હતું. અરે વહુને તો કંઈ પડી નથી, પણ તને તો ખબર હોવી જોઈએ ને. પેલા ફટાફટ નાસ્તો બનાવીને તારે મને અપાય ને. મારે નાસ્તો કરીને સવારની દવા લેવાની હોય, તને ખબર નથી? હા, પણ હું શું કરું? વહુએ કીધું કે પહેલા વાસણ ઘસો, તો તમને તો ખબર છે ને, એની આગળ મારું કાંઈ નથી ચાલતું. તમે ચિંતા નહીં કરો, હું ફટાફટ નાસ્તો બનાવીને તમને આપી જાઉં છું. અને હમણાં થોડી વાર પહેલા વહુએ મિહિર માટે આલુ પરોઠા બનાવ્યા અને એને ઓફિસે રવાના કરી દીધો. ને મને કે પહેલા તમે આ બધા વાસણ સાફ કરી નાખો, કે પછી તમે પપ્પાજી માટે ભાખરી બનાવી દેજો. એટલે તમને ભાખરી આપવામાં મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હવે તારી રીતે તું ભાખરી બનાવજે, પણ ધ્યાન રાખજે, ભાખરીમાં થોડું ઘી લગાવજે. એવી કોરી ભાખરી મને નથી ભાવતી, ગળા નીચે નથી ઉતરતું મને. હા, મને ખબર છે. થોડા દિવસ પહેલા તમારી ભાખરીની અંદર ઘી નહોતું પડ્યું, પણ શું કરું, વહુ રસોડાની એક એક વસ્તુનો હિસાબ રાખે છે. સાચું કહું તમને, પહેલાના દિવસો યાદ કરું ને તો મિહિરનું બાળપણ યાદ આવી જતું. મિહિરને નાનપણથી તમે પરાણે ઘી ચોપડીને ખવડાવતા, અને એ જ મિહિર આજે આપણને 2 ટાઈમની રોટલી માટે પણ મોહતાજ બનાવી દીધા છે. સમયસર આપણને 2 ટાઈમની રોટલી પણ નથી આપી શકતો એ. તો શું કરવું? મિહિર આપણો એકનો એક દીકરો છે, એટલે એનો પડ્યો બોલ આજ સુધી ઝીલ્યો છે. કોઈ વાતની એને કમી નથી આવવા દીધી આપણે. તમને ખબર છે ને, આપણા લગ્નને 10 વર્ષ થઈ ગયા. આપણા ઘરમાં પહાણું નહોતું બંધાયું, અને 10 વર્ષ પછી મિહિરનો જન્મ થયો. એનો જન્મ થતાં જ આપણી એકલતાનો અંત આવ્યો. હા, મને હજુ યાદ છે. અને એ વખતે તો આપણી દુકાન પણ બરાબર નહોતી ચાલતી, છતાં પણ તું જીદ કરતી કે માર્કેટમાં નવું રમકડું આવ્યું છે, માર્કેટમાં આવા નવા કપડાં આવ્યા છે, તમે મિહિર માટે લેતા આવજો. તો ગમે એમ કરીને હું લેતો આવતો. મને તો બધું યાદ છે. તમને ખબર છે, મિહિર આપણો એકનો એક દીકરો, એટલે આપણે એને શાક રોટલી ન ભાવે એટલે રોજ એના માટે હું ગરમા ગરમ ઘીમાં શીરો બનાવતી, એને રોજ ખવડાવતી, અને આપણે બે ઘી ખાતા પણ નહીં. કેમ કે મારો દીકરો ભૂખ્યો ન રહી જાય. હા, નાનપણથી લઈને આપણા દીકરાની પાછળ આપણે બહુ ભોગ આપ્યો છે, એમને ભણાવ્યો. તો આપણી પાસે પૂરતા પૈસા નહોતા તો સારું એવી સ્કૂલમાં એમને ભરતી કર્યો, એને પગભર કર્યો, અને આજે સીએ બની ગયો છે. હા, સીએ બન્યો. સીએ બનતાની સાથે એને સારી કંપનીમાં જોબ મળી ગઈ, ને જોબની સાથે સાથે એને પાયલ પણ ત્યાં જ મળી ગઈ. સાચું કહું ને તને, તો આ બધું તારી જીદના કારણે જ થયું છે. અરે મારે તો મિહિરના લગ્ન પાયલ સાથે કરાવવા જ નહોતા. અરે હું તો ઈચ્છતો હતો કે કોઈ ગરીબ ઘરની દીકરી લઈ આવું, જે ખાનદાની હોય, જે આપણને ગળપણમાં સાચવે, આપણું ધ્યાન રાખે. પણ બધું ઊંધું થઈ ગયું. અરે પણ મને ક્યાં ખબર હતી કે આ પાયલના આવવાથી આપણો દીકરો આટલો બધો બદલાઈ જશે, આપણી સાથે આટલું ખોટું વર્તન કરશે. તને સાચું કહું ને, તો જ્યારથી પાયલ વહુના પગલા આ ઘરમાં પડ્યા છે ને, ત્યારથી જ આપણો દીકરો બદલાઈ ગયો છે. ત્યારથી જ એના સ્વભાવમાં ફરક પડી ગયો છે. અરે વહુ ઘેલો બની ગયો છે તારો દીકરો, અને જેટલું આ પાયલ વહુ બોલે ને એટલું જ પાણી પીવે. પાયલ આખો દિવસ મિહિરના કાન આપણા વિરુદ્ધ ભરતી હોય છે, અને એટલે જ આપણો દીકરો આપણી સાર સંભાળ નથી લેતો. હમણાં પાયલ વહુના મમ્મી આવ્યા ત્યારે જો ને, એની પાછળ કેટલો ખર્ચો કર્યો. સારા એવા કપડાં લઈ દીધા, સારી એવી હોટલોમાં જમવા ગયા. અને આપણા પાછળ ખર્ચો કરવાનો હોય તો આપણા દીકરાને મોંઘવારી નડે. હવે એ બધું તું છોડ. હવે આપણો દીકરો જ આપણો નથી રહ્યો તો વહુને શું દોષ દેવાનો? હા, તો ફટાફટ મને ભાખરી બનાવી દે, મારી દવાનો સમય થઈ જશે. હા, બનાવી આપું છું.
રીચા, રીચા! શું થયું? કેમ આમ અચાનક બૂમ મારો છો? મને આજે તબિયત બરાબર નથી લાગતી. હા. મને આમ થોડીક તકલીફ વધી ગઈ હોય ને એવું લાગે છે. હા. મારી દવા પૂરી થઈ ગઈ છે. મને લાગે છે એના લીધે મારું ડાયાબિટીસ વધી ગયું છે. મેં મિહિરને 2-3 વખત કીધું પણ એ દવા જ નથી લાવી આપતો. તમે ચિંતા નહીં કરો, હું મિહિરને વાત કરું છું કે તમારી દવા લઈ આવે. હવા ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? હા, મિહિરને કહીને દવા લઈ આવશું. ઘરગથ્થુ છે ને, ઘણા ઉપચારો છે, એનાથી સાજા થઈ જજો. હા, મિહિર પાસે તમારા માટે વાપરવા માટે બિલકુલ પૈસા નથી, સમજ્યા? હું શું કહું તમને, ચાલો ને આપણે બંને આ ઘર છોડીને કશે બીજે જતા રહીએ. મને આ ઘરમાં જરાય નથી ગમતું, મુજારો થાય છે. આ પાયલ વહુના શબ્દો નથી સુખેથી જીવવા દેતા કે નથી મરવા દેતા. મને પણ મનમાં એવું જ થાય છે કે આપણે આ ઘર છોડીને જતા રહીએ, પણ શું કરવું? સાચું કહું, આજે તો એમ થાય છે કે 10 વર્ષ પછી આપણને ભગવાને સંતાન આપ્યું ને, એ આપવું જ નહોતું જોઈતું. આપણે નિસંતાન જ સારા હતા. મને શું ખબર હતી કે ભગવાન આપણને જે 10 વર્ષ પછી સંતાન આપશે એ સંતાન આવું નીકળશે. અરે મને તો એમ હતું કે આ દીકરો આપણો ગડપણનો સહારો બનશે. અરે જે દીકરાના થકી આપણને ગડપણમાં સુખ મળવું જોઈએ, આજે એ જ દીકરો આપણને આવું દુઃખ આપે છે. આના કરતા તો મારા પેટે પથરો પાક્યો હોત ને તો સારું હોત. અરે આપણો જ દીકરો આપણને ખાવા માટે તડપાવે છે. આ કપાતરને એમ પણ નથી થતું કે મારા પપ્પાને ડાયાબિટીસની બીમારી છે. જો એમને ડાયાબિટીસ વધી જશે તો તકલીફ થઈ જશે. કોણ જાણે આપણે શું પાપ કર્યા હશે કે આપણા પેટે આવો કપાતર પાક્યો. આ મિહિરની વહુ આવીને પછી તો આપણી સૌ પથારી જ ફેરવાઈ ગઈ છે. આપણું જીવવાનું હરામ કરી નાખ્યું છે એને. હવે આપણો દીકરો જ કપાતર છે, તમે વહુને શું દોષ દેવાનો? જવા દે એને. પણ હવે હું તમને કહી દઉં છું, હવે મારે સ્વાભિમાનથી જીવવું છે. પણ સ્વાભિમાનથી જીવવા માટે પૈસા જોઈએ. અત્યારે છે આપણી પાસે પૈસા? કોઈ ગડપણની મૂડી પણ નથી, કે નથી કોઈ ગામડે મિલકત, કે નથી કોઈ બીજો દીકરો તો આપણને સાચવે. તો આપણે શું આપણી જિંદગી આવી રીતે જ પૂરી કરીશું? તો બીજું શું કરવાનું? અને હવે ક્યાં આપણે જેટલું જીવ્યા એટલું જીવવાના છીએ, તો બીજું શું કરવાના? અને હવે ક્યાં આપણે જીવ્યા એટલું જીવવાના છીએ? હવે આમ તેમ કરીને આપણે જિંદગીના દિવસો પસાર કરી નાખીશું. તમારી વાત સાચી છે. આપણે વૃદ્ધ માણસ કરી પણ શું શકીએ? સારું, હવે મને તબિયત બરાબર નથી લાગતી, તો અંદરથી મૂંઝારો થતો હોય ને એવું લાગે છે, એટલે હું થોડી બામ લગાવીને હમણાં સૂઈ જાઉં છું. તું પણ આરામ કર. હા, મારી તબિયત પણ સારી નથી લાગતી, હું પણ સૂઈ જાઉં છું. અને કાંઈ એવું લાગે તો મને જગાડજો. હો. હા હા. રીતા, એ રીતા, જાગ ને. શું થયું તમને? મને મને છાતીમાં બહુ દુખાવો થાય છે. અને તું તું મિહિરને જગાડ ને. હા હા, હું જગાડું છું. હું તમને બામ લગાડી આપું? બામ લગાવવાથી તમને સારું લાગશે. મેં બામ હમણાં લગાવી હતી. તું હોસ્પિટલ જવું પડશે, મારે એવું લાગે તો મિહિરને બોલાવ જલ્દી. હા, હું બોલાવું છું મિહિરને, બોલાવું છું. મિહિર, મિહિર બેટા, મિહિર બેટા, મિહિર, મિહિર દરવાજો ખોલ. મિહિર તારા પપ્પાને, મિહિર,
મીર સાંભળ ને બેટા, તારા પપ્પાને કઈ થઈ ગયું છે જો ને. અરે શું ક્યારના રાડું નાખીને ખખડાવ ખખડાવ કરો છો? આ અડધી રાત્રે શાંતિ નથી લેવાતી? અરે બેટા, તારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા પડશે, એમને કઈ થઈ રહ્યું છે, ગભરામણ થાય છે બેટા. ચાલ ને મારી જોડે. અરે ગરમ પાણી કરીને ભાઈ જો એને. શું થયું છે? તેની બૂમાબૂમ છે. પાયલ બેટા, તારા પપ્પાજીને કઈ થઈ રહ્યું છે. ચાલ ને, આ જુઓ ને તમે લોકો, હોસ્પિટલ લઈ જવા પડશે બેટા. તારા પપ્પાની હાલત ખરેખર ખરાબ છે. મિહિર, આ મમ્મીનું છે ને હર વખતનું છે. પપ્પાને કાંઈ પણ થાય ને, જરી કેવી વાત હોય ને, ઉધરસ આવે ને તો પણ આવી રીતે મોકલાઈ જાય છે. અરે ના બેટા, હું સાચું કહું છું, તારા પપ્પાની હાલત બહુ જ ખરાબ છે. દુખાવો સહન ના થતો હોય તો હોસ્પિટલ જવાનું એમ કાંઈ જરૂર નથી. ગરમ પાણી કરો અને એમને પીવડાવી દો, એટલે તો દુખાવો સહન કરી જ શકે ને. અને દુખાવો સહન ન થાય ને તોય ગમે એમ કરીને કયો સુઈ જાય. સવારે દવાખાને જઈશું. પણ બેટા, પાણી કાઢે ચાલો. હાલો ઊંઘ આવે. હે ભગવાન, મેં એના પપ્પાને કઈ થવા નહીં દીધો. સાંભળો, હા ગરમ પાણી પી લો, તમને સારું લાગશે. સારું લાગશે. મીના પપ્પા, જાગો ને, ઉઠો. શું થયું તમને? મીના પપ્પા, તમારા વગર હું નહીં રહી શકું. મીર, જો ને તારા પપ્પાને કઈ થઈ ગયું છે. હું રાડું પાડો છો મમ્મી? હા, જો ને, બોલતા નથી તારા પપ્પા કઈ. તો થઈ ગયા છે મેરા ભાન. થઈ જશે થોડીક વારમાં, સારું થઈ જશે ઉભા. અરે એમનું શરીર ઠંડુ પડતું જાય છે. તો શું થઈ ગયું? એક કામ કરો, ગેસ ઉપર મૂકીને ગરમ કરી લો. હેરાન કર્યા છે. તમે મને એકલી મૂકીને જતા રહ્યા, હું કેમ જીવીશ એ વિચાર પણ ના આવ્યો તમને. તમારા વગર એકલી હું કઈ રીતે જીવી શકીશ? સાચું કહો, તમારા ગયા પછી આ ઘરની અંદર જરાય મન નથી લાગતું. એમ થાય છે બસ ભગવાન આ જિંદગી પૂરી કરાવી દે તો સારું, મુક્તિ મળી જાય મને આ બધાથી, અને તમારી પાસે આવી જાઉં. નથી જીવવું તમારા વગર. તું રડીશ નહીં, હું તારી સાથે જ છું. હું ક્યાંય નથી ગયો. ભલે ને મારું શરીર આ દુનિયામાં નથી, પણ મારી આત્મા સદાય તારી સાથે રહે છે. તમે હજુ મારી આસપાસ છો? હું તારી આસપાસ જ છું. મારો જીવ અવગતિએ ગયો છે, એટલે મારી આત્માને શાંતિ નથી મળતી. શાંતિ તો મને નથી. તમારા વગર હું નથી જીવી શકતી. મારે તમારી પાસે આવવું છે. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તારી સાથે છું ને. હવે કઠણ થઈને તારે મારી આત્માની શાંતિ માટે એક કાર્ય કરવાનું છે. કાર્ય? કયું કાર્ય? બોલો ને. તમારા માટે તો હું મારો જીવ પણ આપી દઈશ. તારે હવે પાયલ અને મિહિર બંનેને ઘરમાંથી કાઢી મૂકવાના છે, અને આ ઘરને એક વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. વૃદ્ધાશ્રમ? પણ વૃદ્ધાશ્રમ બનાવીને હું શું કરીશ? જેવી રીતે સંતાનોના ત્રાસથી આપણે હેરાન થઈએ છીએ ને, એવી રીતે હું નથી ઈચ્છતો કે હવે બીજા કોઈ એના સંતાનના કારણે હેરાન થાય. એટલા માટે આ ઘરને તારે વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. આ કાર્ય કર્યા પછી તો તમારી આત્માને શાંતિ મળશે ને? હા, મારી આત્માને શાંતિ જરૂર મળી જશે.
મિહિર, મિહિર અહીંયા આવ. બોલો મમ્મી, શું કામ છે? કામ છે ને એટલે જ બોલાવ્યા છે. આ મમ્મી તમે હમણાં કોની સાથે વાત કરતા હતા? મિહિર, હા ડોશી છે ને તમારા પપ્પાની યાદમાં પાગલ થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે, એકલા એકલા બબડિયા કરે છે. મમ્મી, પપ્પા હવે જતા રહ્યા, એની પાછળ તમે પણ જતા રહેશો. આ રડવાનું બંધ કરો. મિહિર, મેં તમને બંનેને એટલા માટે જ અહીં બોલાવ્યા છે કે મારે તમને બંનેને જણાવવું છે કે હવે હું તમારા લોકો સાથે નથી રહેવા માંગતી. બોલો મમ્મી, હવે તમે આ ઉંમરે ક્યાં જશો? મિહિર, પાયલ, તમે લોકો આટલા ખુશ ન થાવ. જવાનું મારે નથી, તમારા બંને છે. હા? હા, આ ઘર મારું છે. હા ડોશી શું બોલે છે? ભાન તો છે ને તમને? છટકી વટકી નથી ગયું ને તમારું? અત્યાર સુધી ભાનમાં નહોતી, પણ મારા પતિના મૃત્યુ પછી હું ભાનમાં આવી ગઈ છું. ને બેટા, કાન ખોલીને સાંભળી લે. તારા પપ્પા મને જે રસ્તે ચલાવશે ને, હું એ જ રસ્તે ચાલીશ. મમ્મી, એક વાત ના ભૂલતા, આ ઘર જેટલું તમારું છે ને એટલું મારું પણ છે. આ ઘર પર મારો પણ હક છે. ઘર અને એના પર હક, હક અમારો છે એમ હકની વાત કરે છે? તો સાંભળી લે, આ ઘર મરતા પહેલા તારા સસરા અને મારા વરે મારા નામે કર્યું હતું, એટલે આ ઘર પર મારો અધિકાર છે ને હું તમારા બંનેનું મોઢું પણ જોવા નથી માંગતી. એટલે નીકળો મારા ઘરમાંથી. મમ્મી, તમે આવી રીતે અત્યારે અમને કાઢશો તો અમે ક્યાં જશું? ક્યાં રહેશું? શું ખાશું? હા મમ્મી, પ્લીઝ અમારી સાથે આવું ના કરો ને. દયા? તમારા લોકો પર દયા ખાઓ? ભૂલી ગયો? તારા પપ્પા રાત્રે દર્દમાં તડપતા હતા, તમને લોકોને જગાડીને કહેવા આવી કે હોસ્પિટલ લઈ જવા પડશે. ત્યારે તો તે અને કહી દીધું હતું ને કે હોસ્પિટલ સવારે લઈ જઈશું, અત્યારે ગરમ પાણી આપી દો એટલે દર્દ મટી જશે. તો હવે દર્દ સહન થશે ને? જુઓ મમ્મી, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. માફ? અને તમને માફ કરવાથી મારો વર મને પાછો નહીં મળી જાય. એટલે તમે હવે જીવો કે મરો, મને કોઈ ફરક પડતો નથી. હું તમારી આગળ હાથ જોડું છું, અમારા પર દયા ખાઓ. તમે જેમ કહેશો ને એમ અમે કરીશું. અમે આ ઘરના કોઈ પણ ખૂણામાં પડ્યા રહીશું. પ્લીઝ મમ્મી, અમારી સાથે આવું ના કરો. દયા અને તમારા પર? નીકળો, નીકળો મારા ઘરમાંથી. ઉભો થા, નીકળ, નીકળ. મમ્મી, મારા વર પર દયા નથી ખાધી, એના પર હું દયા ખાઉં? હે ભગવાન, જિંદગીમાં કોઈને પણ આવું દુઃખ ન દેશો.